ભગવાન શ્રી વિષ્ણુના જમણા પગના અંગૂઠામાંથી જળ પ્રકટ થયું એટલે આ તીર્થનું નામ પડ્યું નારાયણ સરોવર. આ ગામનું નામ નારાયણ સરોવર ભારત વર્ષના પશ્ચિમ છેડા ઉપર બિરાજમાન છે. જેમ કે ચારધામ યાત્રા ન કરેલી હોય અને અહીં આવવાનો હુકમ થઈ જાય ને તો ચારધામ યાત્રાનું પુણ્ય અહીં મળે છે. યુગલ સ્વરૂપ જેને નિસંતાન હોય શ્રદ્ધા ભાવ સાથે અહીં સ્નાન કરે તો એમને પુત્રની કે જે પણ એમને નિસંતાન હોય તો સંતાનની પ્રાપ્તિ થાય છે. પછી ચર્મ રોગ હોય કે એવું અનેક કેન પ્રકારે કોઈ પણ તકલીફ હોય તો એ પણ દૂર થાય છે. બ્રહ્મભોજન છે એવા અનેક અહીં તો 12 મહિનાના 12 ઉત્સવો ઉજવાતા હોય છે, જેમ કે દિવાળીથી લઈ અને હોળી ધૂળેટી સુધી. પ્રૌઢ સિંધુ પરે જુગતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી હિન્દ દેવી તણી કમર પર ચમકતી અને દ્રઢ કસી તીક્ષ જાણે કટારી પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચારતી અને ગરજતી જલનિધિ ગાન સરણી હે ભારતી ભૌમની વંદુ તને યાવડી ધન્ય છે ધન્ય ગુજરાત ધરણી. મિત્રો, આ તીર્થ દર્શન કાર્યક્રમમાં આપ જાણો છો કે એવી અનેક તીર્થ સ્થળો, અનેક ધામો, એવી અનેક માહિતી, પૌરાણિક બાબતો સાથે જોડાયેલા અનેક તીર્થધામોથી આપને અવગત કરાવીએ છીએ. અને સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો કે વિષ્ણુ ભગવાનનું આમ તો સ્વરૂપ કહે છે એવું નારાયણ સરોવર બેકગ્રાઉન્ડમાં છે. એટલે મિત્રો, વાત કરવામાં આવે તો કચ્છ વિસ્તારની અંદર છે, કચ્છની ભૂમિ ઉપર છે અને ત્યાંનો લખપત તાલુકો અને ત્યાં આવેલ નારાયણ સરોવર અને કોટેશ્વર મહાદેવ તમામ વાતો કરવી છે. મિત્રો, તમામ વાતો કરવા માટે દર્શક મિત્રો આજના તીર્થ દર્શન કાર્યક્રમની અંદર અહીંના મહંત એટલે સોનલ મહારાજ આજના આ તીર્થ દર્શન કાર્યક્રમમાં મિત્રો આપણી સાથે જોડાયેલ છે. મહારાજ, ખૂબ ખૂબ સ્વાગત છે. આપનું સ્વાગત છે નારાયણ સરોવર તીર્થભૂમિમાં. પૌરાણિક એટલા માટે કે ભગવાન શ્રી વિષ્ણુના જમણા પગના અંગૂઠામાંથી જળ પ્રકટ થયું એટલે આ તીર્થનું નામ પડ્યું નારાયણ સરોવર. આ ગામનું નામ નારાયણ સરોવર ભારત વર્ષના પશ્ચિમ છેડા ઉપર બિરાજમાન છે. એટલે આપ એને બોર્ડર ઉપર પણ કહી શકો કે ભારતના પશ્ચિમ છેડાના બોર્ડર ઉપર આ તીર્થ આવેલું છે. 2 કિલોમીટર કોટેશ્વર મહાદેવનું મંદિર છે જે સમુદ્ર કિનારા ઉપર છે. આખું ગામ જે છે એ ટાપુ ઉપર છે, ચારે બાજુ સમુદ્ર છે, વચ્ચે મીઠા પાણીનો સરોવર છે જે માત્ર ને માત્ર 100% વરસાદના પાણીથી જ ભરાય છે. આ વરસાદના પાણીથી જી. અહીં પિતૃતર્પણ માટેનું વિશેષ મહત્વ રહેલું છે. જેમ કે આપણે ગયાજી અને સિદ્ધપુર બિંદુ સરોવરમાં આપણે પિતૃતર્પણ માટે જતા હોઈએ એવી જ રીતે સર્વ પિતૃ માટે તર્પણ આદિ કર્મ પિંડદાનનું અહીં વિશેષ મહિમા રહેલું છે. જેમ કે ગુજરાતી મહિના આપણા છે ચૈત્ર માસ, કાર્તિક માસ અને ભાદરવા પક્ષ જે શ્રાદ્ધ પક્ષ આપણે કહીએ તો એ મહિનામાં વિશેષ પ્રમાણમાં યાત્રિકો પિંડદાન માટે અથવા પોતાના સ્વજનોના મોક્ષ માટે અહીં વિધિ વિધાન કરવા માટે આવતા હોય છે. જી. પૌરાણિક વાત કરી અને એક માન્યતા છે, લોક માન્યતા હોય કે ચાર ધામની યાત્રા પૂર્ણ કરે ને ત્યારે અહીં સ્નાન ન કરે તો કે યાત્રા. જી, ખૂબ સરસ આપે પ્રશ્ન કર્યો કે જેમ કે ચારધામ યાત્રા ન કરેલી હોય અને અહીં આવવાનો હુકમ થઈ જાય ને તો ચારધામ યાત્રાનું પુણ્ય અહીં મળે છે એવું કહેવાય છે. અને ચારધામ યાત્રા કરી આવો અને સરોવરજીમાં સ્નાન આચમન આદિ કર્મ ના કરો, ઠાકોરજીના દર્શન ન કરો તો યાત્રા પણ અધૂરી ગણાય છે એવું કહેવાય છે. તો આ એક પાવન તીર્થ છે. અનેક દેશ દેશાવરથી યાત્રિકો પોતાની શ્રદ્ધા સાથે સરોવરજીમાં સ્નાન કરી ભગવાન શ્રી ત્રિવિક્રમરાયજીના, કોટેશ્વર મહાદેવજીના દર્શન કરી અને ધન્યતા અનુભવી અને પછી અહીંયાથી પ્રસ્થાન કરતા હોય છે. વિષ્ણુ ભગવાનના અંગૂઠાની વાત કરી છે, આમ વિસ્તારપૂર્વક એની કોઈ લાંબી સ્ટોરી આની સાથે જોડાયેલી હોય? જી, દક્ષ રાજાના માનસ પુત્રો હતા. અચ્છા. જી. તો એમણે દક્ષ રાજાએ તપસ્યા કરી અને માનસ પુત્રો ઉત્પન્ન કર્યા અને સરોવરજી એ સંદર્ભે ભગવાન વિષ્ણુ પ્રકટ થયા અને માનસ પુત્રોએ સરોવરજીમાં સ્નાન કર્યું અને પછી એવું કહેવાય છે કે સરોવરમાં સ્નાન કરીને પછી સૃષ્ટિ સર્જન માટે અહીંથી પ્રયાણ કર્યું. તો આ પણ એક આપણે અનેક ધાર્મિક ગ્રંથોની અંદર એનો વિશેષ મહિમા આપણને જોવા મળે છે. અનેક પુરાણની અંદર. જી, અનેક પુરાણો, ધાર્મિક ગ્રંથો જે આપણા ભારતીય સનાતન ધર્મના જે છે એની અંદર આપણને બધું જોવા મળે છે, એનો મહિમા જાણવા મળે છે. એ શ્રદ્ધા ભાવ ભક્તિથી જ યાત્રિકો અહીં આવે છે, એનો મહિમા છે. આ એક મહારાજ પૌરાણિક વાત હતી જી સરોવરની. ત્યારબાદ અહીં ડેવલપિંગ થયું, કિલ્લા ટાઈપ અત્યારે છે.
ત્યારથી ક્રમશ કઈ રીતે અહીં મંદિરો પણ છે એ મંદિર? સરોવરજીના ઘાટ ઉપર પૌરાણિક મંદિરો પણ આવેલા છે. અચ્છા. આપણે જે મંદિરના સાનિધ્યમાં સરોવરજીના ઘાટ ઉપર ઊભા છીએ એ 1790ની સાલમાં કચ્છના મહારાણી શ્રી મહાકુંવરબાઈ આ મંદિરનું જેને કહેવાય ને કે નીંવ મૂકી. બરાબર. મહારાણી સાહેબ હર સાલ દ્વારકા દર્શન કરવા માટે જતા. ત્યાં એમને પ્રેરણા થઈ મારા કચ્છની અંદર પણ આવું એક ભવ્ય મંદિર દ્વારકાધીશજીનું હોવું જોઈએ. હું તો હર સાલ આવું છું પણ મારી કચ્છની પ્રજા નથી આવી શકતી. એ ભાવ સાથે એમણે ત્યાં સંકલ્પ લીધો દ્વારકામાં અને કચ્છ આવ્યા. રાજાને વાત કરી કે આવું મને ત્યાં પ્રેરણા મળી છે ને મેં સંકલ્પ પણ લઈ લીધું છે. તો રાજાએ ખુશી જતાવી અને કહ્યું કે આપના માટે કચ્છની તિજોરી ખુલ્લી છે, આપ બનાવી શકો છો. પણ એક સૂચન પણ રાજાએ કર્યું, રા દેસરજી ત્રીજા, કે આપ આટલું બધું ભવ્ય મંદિર બીજી દ્વારકાપુરી બનાવવા માંગો છો તો આપ એક કચ્છ ભ્રમણ કરો અને એક જગ્યા સુનિશ્ચિત કરો કે જ્યાં આપ આટલું મોટું ભવ્ય મંદિર બનાવો. તો મહારાણી સાહેબ બળદગાડામાં આખું કચ્છ ફર્યા એવું કહેવાય છે અને આ જગ્યા પસંદ કરી. આ જગ્યા પસંદ કરવાનો આશય સરોવર. વિદ્વાન પંડિતોએ એમને સૂચન કર્યું કે આપ આ સ્થાને બનાવો જેથી કરીને યાત્રિકો અહીં સ્નાનાદિક કર્મ કર્યા પછી ઠાકોરજીના દર્શન કરી અને ધન્યતા પાવન થઈ અને પછી પ્રસ્થાન કરે. બરાબર. મહારાજ ઠાકોરજીના અલગ અલગ સ્વરૂપ છે. આમ તો કૃષ્ણ ભગવાનના અલગ અલગ સ્વરૂપ, દ્વારકાધીશનું પણ અહીં સ્વરૂપ છે. આમ તો ત્યાં લાઈવ લોકોને દર્શન કરાવીએ ને આ સ્વરૂપો વિશે માહિતી આપીએ દર્શકો. અહીં જેટલા સ્વરૂપો દ્વારકાજીમાં બિરાજે છે એટલા જ સ્વરૂપો અહીં બિરાજે છે. ભગવાન ત્રિવિક્રમરાયજી, દ્વારકાધીશજી, લક્ષ્મીજી, આદિનારાયણ, ગોવર્ધનનાથજી, સાક્ષી ગોપાલ અને યુગલ સ્વરૂપે બિરાજે છે શ્રી લક્ષ્મીનારાયણજી. વિજય હનુમાનજી મહારાજ પણ અહીં બિરાજે છે. ભવેશ્વર મહાદેવ પણ અહીં બિરાજે છે. એટલે જેટલા સ્વરૂપો ત્યાં વિગ્રહ છે એટલા બધા અહીં બિરાજે છે. બરાબર. આપણે દર્શક મિત્રોને દર્શન કરાવીએ. જી જરૂર, પધારો. મંદિરના ફરતે મહારાણી સાહેબે કિલ્લો બનાવ્યો જે અખંડ છે, ક્યાંય એને ક્ષતિગ્રસ્ત નથી. જે નાનું મોટું જે ક્ષતિગ્રસ્ત થયું હોય તો એ પાછું રિપેર થઈ ગયું. અત્યારે પણ યાત્રિકો પ્રદક્ષિણાના ભાવથી એ કિલ્લા ઉપર જાય છે. કિલ્લો એના માટે એવું કહેવાય છે કે મંદિર જે છે એ રાણી સાહેબે બનાવ્યું છે તો ભગવાનને ઘણું બધું જે તે સમયે ચડાઈઓ થતી હતી કે નુકસાની કરવા માટે આતતાઈઓ જે આક્રંદ ફેલાવતા હતા તો મંદિરને કોઈ પણ પ્રકારે નુકસાન ન થાય એને ધ્યાનમાં રાખીને 20 થી 25 ફૂટની ગઢરાંગ આખી બનાવી અને મંદિર ફરતે આખો કોટ બનાવ્યો. અને બીજું મહારાજ એક દરેક લોક માન્યતા હોય છે પાણી સાથે સંકળાયેલું હોય. કોઈ કૂવો હોય, ગંગાજળીયો કૂવો કહે છે. અહીં સરોવરની ખાસ માન્યતાઓ શું આધુનિક યુગમાં? પગ બોળવાથી પવિત્રતા મળતી હોય, કોઈ માનતા? સરોવરમાં સ્નાન કરવાની વિશેષ મહિમા છે. આમ તો માન્યતા નહીં પણ મહિમા છે. હું મહિમા કહીશ કારણ કે સનાતન ધર્મની અંદર કોઈ પણ જાતની ખોટી માન્યતાઓને ક્યાંય સ્થાન નથી હોતું. અહીં માત્ર ને માત્ર તમને શાસ્ત્રનું આપણે અધ્યયન કરીએ ને તો એનામાંથી આપણે ઠોસ પ્રમાણ મળતા હોય. એના ઉપરથી વિદ્વાનો આચાર્યશ્રીઓ પોતાનો નિવેદનો આપતા હોય છે. તો અહીંનો સરોવરની અંદર વિશેષ પ્રમાણમાં એવું કહેવાય છે કે યુગલ સ્વરૂપ જેને નિસંતાન હોય શ્રદ્ધા ભાવ સાથે અહીં સ્નાન કરે તો એમને પુત્રની કે જે પણ એમની નિસંતાન હોય તો સંતાનની પ્રાપ્તિ થાય છે. પછી ચર્મરોગ હોય કે એવું અનેક કેન પ્રકારે કોઈ પણ તકલીફ હોય તો એ પણ દૂર થાય છે. માત્ર શ્રદ્ધા અને ભાવ એ લઈને આવે છે. તો અનેક એવા પુરાવો આપણને મળ્યા છે કે લોકોને શાંતિની અનુભૂતિ થઈ છે અને ધન્યતા અનુભવી છે. સરોવરની અંદર પણ 4 થી 5 કૂવાઓ છે અંદર પણ. જી બિલકુલ. એટલે રચના જેવી છે ઠાકોરજીની કે સમયાંતરે દુષ્કાળ આ તે પડતા હોય કે એવું કંઈ તો ઠાકોરજી સરોવરના સ્નાનથી જ સ્નાન કરે છે, સરોવરના જળથી જ. તો કોઈ પણ તકલીફ પડવી જોઈએ નહીં. અહીં આવનાર યાત્રિકોને પણ નહીં, ઠાકોરજીને તો સ્વાભાવિક છે કે કોઈ તકલીફ પડે જ નહીં. એટલે આવું બધું આયોજન જે તે સમયથી થતું આવ્યું છે. હનુમાનજી મહારાજ, વિજય હનુમાનજી મહારાજ છે. જી વિજય હનુમાનજી મહારાજ એવું કહેવાય છે કે મંદિર પહેલા આ મૂર્તિ છે. લોકો પોતાના ભાવ સાથે શ્રદ્ધા સાથે અહીં દર્શન કરવા માટે આવે છે અને જેવી રીતે ભગવાન શ્રી ઠાકોરજી બધાને પ્રસન્નતાથી આશીર્વાદ લઈને લોકો ધન્યતા અનુભવતા હોય એવી જ રીતે અહીં દર્શન કરીને લોકો પોતાની મનોકામના પૂર્ણ કરી અને ધન્યતા અનુભવે છે. આ સ્વરૂપ વિશે આખી માહિતી આપો. જી
ભારત વર્ષમાં પ્રમુખ 4 સરોવરો છે. હા. પંપા સરોવર, બિંદુ સરોવર, માન સરોવર અને આ નારાયણ સરોવર. નારાયણ સરોવરમાં ભગવાન શ્રી ત્રિવિક્રમરાયજી અહીં બિરાજે છે, ચતુર્ભુજ સ્વરૂપ છે. નીચે ગરુડજી મહારાજ બિરાજે છે. એવી જ રીતે સામે ઠાકોરજીના અલગ અલગ સ્વરૂપો, જે મેં આપને કહ્યું એ બધા સ્વરૂપો અહીં બિરાજે છે. આ મહારાણી સાહેબે જે મંદિરનું નિર્માણ કર્યું, તો મુખ્ય મંદિર ભગવાન શ્રી ત્રિવિક્રમરાયજી તરીકે સ્થાપ્યું અને ચતુર્ભુજ સ્વરૂપ. બાકી બધા સામે બિરાજે છે. દ્વારકાધીશજી છે, લક્ષ્મીજી છે, કુંવર કલ્યાણરાયજી છે, ગોવર્ધનનાથજી, આદિનારાયણ, સાક્ષી ગોપાલ અને લક્ષ્મીનારાયણ યુગલ સ્વરૂપ. બરાબર. મહારાણીએ બાંધકામ કર્યું મંદિર, ત્યારબાદ આમ રિનોવેશન કે કરેલું કે એ સ્વરૂપમાં જ છે આ? જી, રિનોવેશન જે તે સમયે થયેલું છે. અચ્છા. કલર કામ ને એવું બધું હમણાં ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી પણ મંજૂર થયેલું છે. ધનરાશિ આવનાર દિવસોમાં કામ થશે. યાત્રિકોની સુવિધામાં સુગમતા રહેશે. બરાબર. હવે અહીં શ્રદ્ધાળુઓ આવતા હોય, એને માનતા રાખતા હોય, ધજાની પરંપરા, દ્વારકાધીશ ધજા ચડે, ધજા ચડાવવાની હોય, ભોગ ધજા ચડાવવી કે ભગવાનના ઉત્સવોમાં સહભાગી થવું, નેક ભોગ છે, કેસર સ્નાન છે કે બ્રહ્મભોજન છે, એવા અનેક અહીં તો 12 મહિનાના 12 ઉત્સવો ઉજવાતા હોય છે. જેમ કે દિવાળીથી લઈ અને હોળી ધૂળેટી સુધી, એટલે 12 મહિનાના 12 ઉત્સવ હું આપને કહું તો એક અન્નકોટ ઉત્સવ દિવાળીના, પછી લાભ પાંચમ, જન્મોત્સવ, શરદ પૂનમ, પછી હોળી ધૂળેટી, તુલસી વિવાહ, એટલે આવા અનેક 12 મહિનાના 12 ઉત્સવો ધામધૂમથી અહીં ઉત્સવ થતા હોય છે. બાકી ધ્વજારોહણનો ધ્વજારોહણના મનોરથ લઈને કોઈ પણ વ્યક્તિ આવે અથવા ધજાજીના દર્શન કરે ને એને મનમાં ઈચ્છા થઈ જાય તો અહીં આપણે અહીંથી વ્યવસ્થા અમે કરી દેતા હોઈએ છીએ. ધજાજી કદાચ સાથે પધરાવી ના આવ્યા હોય તો અહીંથી પૂજારી એમને ધજાજીની વ્યવસ્થા કરી આપે છે. ધ્વજારોહણ કરી શકાય છે. જી બિલકુલ. આ તો ભાવનો વિષય છે. હા. એટલે આમાં કંઈ ધનરાશિ કે આ તે કે બધા એનો ભાવ અલગ અલગ હોય. એટલે ઉત્સવોથી કોઈક પરિવાર સાથે આવે, કોઈક દર્શન કરવા માટે આવ્યા છે ને દર્શન કર્યા ને એમને ભાવ જાગી ગયો કે ભાઈ મને ધજાજી ચડાવવા છે, તો અમે ના ન પાડીએ કે ભાઈ ના. હા, સમય જરૂર અમે જેને કહેવાય ને કે દિવસમાં બને ત્યાં સુધી 12 વાગ્યા પહેલાં જેટલી ધજાઓ ચડાવતા હોય, જેટલી પણ મનોરથી હોય એમને સંતોષ થાય એ રીતનું આયોજન અમે કરી દેતા હોઈએ છીએ. ગાદીપતિ તરીકે હોય ટ્રસ્ટ મંડળથી સંચાલન કોણ કરે છે અહીં? અને મહંતની પરંપરા એટલે ગુરુ શિષ્ય પરંપરા છે. ગુરુ શિષ્ય અને જી પૂજારીઓ હોય એ સેવા પૂજા, નિત્ય સેવા પૂજા કરતા હોય. એટલે 12 ગાદીપતિ થઈ ગયા, 13મી હું છું. અચ્છા, 12 ગાદીપતિ તરીકે. જી જી. એમાં આમ 13મા ગાદીપતિ. 13મા ગાદીપતિ. જી જી જી. એમાં આ સંત પરંપરા કઈ રીતે કોઈ આમ નિશ્ચિત અખાડો હોય કે પુષ્ટિ સંપ્રદાય આવે? પુષ્ટિ સંપ્રદાય. અહીં વલ્ભાચાર્યજીની 84 બેઠકો છે, એનામાંથી 63 નંબરના બેઠકજી અહીં બિરાજે છે. બરાબર. બાકી સરકારનું ખાસ વાત કરાવું, ક્યાંક આમાં ખૂટે છે સમારકામની બાબત હોય. તમે કીધું સરકારે ફંડ ફાળવેલું, જી બિલકુલ, પરંતુ હજુ ક્યાંક આમાં જર્જરિત હાલતમાં અમુક વસ્તુઓ છે. જી હેરિટેજ જેવું છે, એટલે કેમ સાચવવું અને લોકોની આસ્થાને પણ કઈ રીતે જાળવી રાખવી એનો સમન્વય કરી એટલે સરકારે ધનરાશિ ફાળવી છે, બરાબર છે. પણ વ્યવસ્થિત કઈ રીતે આપણે આયોજન કરી શકીએ, એટલે બધાના સમન્વયથી આગામી સમયની અંદર આનું રિસ્ટોરેશન આપણે કહી શકાય. મુખ્ય પ્રવેશ દ્વાર છે, પછી જેને કહેવાય કે સાધુ સંત મહાત્મા ઉપરદાતા હોય એમના માટે વ્યવસ્થાઓ છે, તો એ આવનાર સમયમાં બધું ધીમે ધીમે થશે. અત્યારે પણ લોકો માટે અમુક વસ્તુ જોખમી પણ થઈ શકે, તાત્કાલિક કામ ન થાય તો. જી આપણે જોઈએ છે, જો પબ્લિક છે તે સમજવાની નથી, લોકો દર્શનાર્થી આપણે કે શ્રદ્ધાળુ તો જોવા જવાના જ છે. તેમને એક હોય છે કે હું જોઈએ, અલગ અલગ રૂમ છે વર્ષો પહેલાના, તો આમ રીતે જોખમી પણ છે અને કામ ન થાય તો એ થોડીક અગવડતા થતી હોય એવું મને લાગે. જી બિલકુલ. અહીંયા જે તે સમયે છજ્જુ હતું આખું માળિયું, આપણે કંઈ આગળ અહીંયા આ જે દેખાય છે તો એ થોડુંક નમી ગયું હોય એવું અમને લાગતું હતું, તો જે તે સમયે સરકારનું ધ્યાન દોરી અને એને રિમૂવ કરાવી નાખ્યું, જેથી કરીને યાત્રિકો, અહીં આવનાર યાત્રિકો છે એમને તકલીફ ના પડે, કે કોઈ એક્સિડન્ટ ના થાય, તો એ પણ જરૂરી. હા, સોનલ મહારાજ તીર્થ દર્શનમાં આવ્યા, નારાયણ સરોવર વિષયક તમામ વાતો કરી. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.